તો ગાંધીનગરની જનતા ટાઇફોઇડના કહેરમાં ત્રસ્ત છે અને અધિકારી પદાધિકારીઓ ક્રિકેટની મોજમાં મસ્ત. મનપાના અધિકારીઓ અને કોર્પોરેટરો ક્રિકેટ રમવા પહોંચ્યા ભાવનગરમાં ગાંધીનગર મનપાની ટીમનું ક્રિકેટ આયોજન. જનતાને રોગચાળા વચ્ચે મૂકી અધિકારી અને પદાધિકારીઓની આ મોજ છે. તો અધિકારીઓ અને પદાધિકારીઓના ક્રિકેટ રમવા પર પણ કમિશનરે નિવેદન આપ્યું. તેમણે કહ્યું સમગ્ર ગુજરાતની મનપાની ટીમ રમવા જાય છે. ભાવનગર ખાતે બધી જ મનપાની ટીમો બોલાવી છે અને આ મુદ્દે સહયોગી નિકુંજ જોડાયેલા છે. નિકુંજ, એક તરફ રોગચાળો વધી રહ્યો છે, જનતાને રોગચાળા વચ્ચે મૂકી અધિકારીઓ અને પદાધિકારીઓ ભાવનગર ક્રિકેટ રમવા જઈ રહ્યા છે. જી, એક તરફ ગાંધીનગરની જનતા ટાઇફોઇડની સ્થિતિમાં ત્રસ્ત છે અને બીજી તરફ ગાંધીનગરના પદાધિકારી અને અધિકારીઓ ક્રિકેટની રમતની અંદર આ મોજ મસ્તીની અંદર મસ્ત હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે ભાવનગર ખાતે મનપાનો ક્રિકેટનું એક આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનની અંદર ગાંધીનગર મનપાની પદાધિકારી અધિકારીઓની ટીમ પહોંચી છે ક્રિકેટ રમવા માટે. એક રીતે કહી શકાય કે અહીં ગાંધીનગરની જનતા જે સેક્ટરો અફેક્ટેડ છે, અસરગ્રસ્ત છે, તેના બાળકો હોસ્પિટલની અંદર છે, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર તે સારવાર લઈ રહ્યા છે અને બીજી તરફ ગાંધીનગરના પદાધિકારીઓને આ બાબતની કોઈ જ પડી ના હોય તે પ્રકારની તેઓ ભાવનગર ક્રિકેટ રમવા માટે ચાલી ગયા છે. મારી પાસે એક લિસ્ટ આવ્યું છે કે જેમાં કોણ આ ક્રિકેટ રમવા માટે ગયું છે તેમાં નામ છે, જેમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ પણ ભાવનગર ખાતે આ ઓપનિંગ સેરેમનીની અંદર હાજરી આપવા માટે પહોંચ્યા છે. કોર્પોરેટર શૈલેષ પટેલ, રઘાભાઈ જે છે કોર્પોરેટર તે ભાવનગર છે, કોર્પોરેટર ભરત ગોહિલ, સંકેત પંચાસરા ભાવનગર પહોંચ્યા છે, કોર્પોરેટર કિંજલ પટેલ પણ ભાવનગર પહોંચ્યા છે. અધિકારીની એક ટીમ અને પદાધિકારીની બે ટીમ, એમ કુલ ટોટલ બે ટીમ જે છે તે ભાવનગર ક્રિકેટ રમવા માટે ગઈ છે. તો સ્થિતિ એ પ્રકારની છે, શર્મ આવે એ પ્રકારની પરિસ્થિતિ ગાંધીનગર કોર્પોરેશનની કે અહીં એક તરફ ટાઇફોઇડની સ્થિતિ વકરેલી છે, 100 કરતા વધુ ટાઇફોઇડની અંદર અસરગ્રસ્ત થયેલા લોકો છે અને બીજી તરફ આ તમામ બાબતોથી આ મનપાના અધિકારીઓ પદાધિકારીઓને કંઈ જ પડી ન હોય અને પોતે ક્રિકેટ રમવામાં મસ્ત હોય તે પ્રકારની સ્થિતિ છે. પદાધિકારીઓની એક ટીમ ભાવનગર ગઈ છે, અધિકારીઓની એક ટીમ ભાવનગર ગઈ છે અને તેઓ ક્રિકેટ રમવા માટે જશે. ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ પણ ભાવનગર ખાતે આ ઓપનિંગ સેરેમની જે ક્રિકેટ આયોજન થયું છે તેની અંદર પાર્ટિસિપેટ થવા માટે ગયા છે. કમિશનરને પણ આ બાબતે પૂછવામાં આવ્યું તો કમિશનરનો એ પ્રકારનો જવાબ હતો કે 12-15 લોકો ક્રિકેટ રમવા જાય એમાં અહીં કઈ કામગીરીની અંદર કોઈ ફેર નહીં પડે. તો કમિશનર સાહેબ, આ તમામ પદાધિકારીઓ જો પદાધિકારી નહીં હોય એટલે કે કોર્પોરેટર નહીં હોય તો પણ કઈ ફેર નહીં પડે, એટલા માટે તમે એવો બચાવ ન કરશો કે અહીં હોય કે ત્યાં હોય કોઈ ફેર કામગીરીની અંદર નથી પડતો તો પછી તેમને જવાબદારી આપવાનું કોઈ કારણ નથી, જવાબદારી આપવાનો કોઈ વિષય નથી. કારણ કે આ સમગ્ર ઘટનાક્રમની અંદર જ્યારે ટાઇફોઇડની સ્થિતિ છે ત્યારે કોર્પોરેટરો ભાવનગરની અંદર ક્રિકેટ રમવા માટે જઈ રહ્યા. આપણી સાથે ગૌરાંગભાઈ છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. ગૌરાંગભાઈ, આ કોર્પોરેટરોની ટીમ ત્યાં ક્રિકેટ રમવા ગઈ છે એવી બાબત સામે આવી રહી છે. અહીં જનતા ત્રસ્ત છે અને કોર્પોરેટરો ક્રિકેટમાં મસ્ત છે. કોર્પોરેટરો ક્રિકેટ રમવા માટે નથી ગયા. 6 કોર્પોરેટરો માત્ર ઓપનિંગ સેરેમની છે એ એટેન્ડ કરવા માટે ગયા છે અને ત્યાંથી પાછા આવે છે. એના સિવાયના 44 માંથી જે 6 સિવાયના બાકીના છે એ અહીંયા બધા કાર્યરત છે અને રોજના 500 થી વધારે ટેસ્ટિંગ અમારે ત્યાંથી થાય છે, જેમાં ક્લોરિનેશન કમ્પ્લીટ પોઝિટિવ આવે છે અને જેટલી જગ્યાએ લીકેજીસ હતું એ બધી જગ્યાએ લીકેજીસ પણ સોલ્વ થઈ ચૂક્યું છે. આરોગ્યની વાત કરું તો હોસ્પિટલની અંદર પણ આ બાકી બધા દિવસમાં 4 ટાઈમ ત્યાં ઊભા હોય છે અને એમના પરિવાર તથા દરેકની ખાવાથી લઈને બધી જ વ્યવસ્થા આપણા તરફથી થયેલી છે. 24/7 ડોક્ટરો પણ હાજર છે અને નર્સ પણ હાજર. પણ ગૌરાંગભાઈ, આ જ્યારે અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહમંત્રી પણ આ પ્રકારે સતત ચિંતા કરતા હોય અને આવી સ્થિતિ હોય, આ ક્રિટિકલ સ્થિતિની વચ્ચે ભાવનગર જવું, ક્રિકેટ સેરેમનીની અંદર ઉપસ્થિત રહેવું, મેયર પણ ગયા છે, મેયરનું પણ નામ સામે આવ્યું, એ તો પ્રથમ નાગરિક છે, મુખ્ય હોદ્દેદાર. માત્ર ને માત્ર ઓપનિંગ સેરેમની એટેન્ડ કરવા ગયા છે અને એ પણ 6 જણા ગયા છે. બાકીના 44 માંથી બધા જ લોકો અહીંયા છે અને જે થાય છે બધી પ્રક્રિયામાં બધા ભાગ લઈને. અધિકારીઓ કેટલા ગયા છે?
અધિકારીઓની પણ એક ટીમ ગઈ છે એવી પણ જાણકારી મળી. ના, અધિકારીઓની ટીમ જે ગઈ છે એમાં કમિશનર સાહેબ પણ અહીંયા છે, ડેપ્યુટી કમિશનર પણ અહીંયા છે, ડી પણ બધા અહીંયા આગળ છે, સિટી એન્જિનિયર પણ અહીંયા છે, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર પણ અહીંયા છે. ક્રિકેટની અંદર મેજર ટીમની અંદર આપણા જે કમિશનર 11 ગણાય એની અંદર ટેક્સના અને બાકીના જે સેકન્ડ કેડરના લોકો છે એ લોકો લગભગ રમેશ એ લોકો ગયા છે ઓપનિંગ સાઈડ. સ્થિતિ આપણા ઘરમાં કોઈ બીમાર હોય અને આપણે કોઈ બહાર ગામ પણ ન જાય, આ તો આપનું ઘર જ કહેવાય. કોર્પોરેશન જે છે તમારા ઉપર જવાબદારી છે, મેયર ઉપર જવાબદારી છે, અને આ પ્રકારની સ્થિતિ હોય અને આ સ્થિતિ વચ્ચે ભલે ઓપનિંગ સેરેમની ક્રિકેટ ચલો નહીં રમે, હવે આ ખબર આવી છે, સમાચાર ચલાવ્યા એટલે કદાચ એ બેટ દડો રમતા અમને નહીં નજરે પડે, અમે પણ સમજી ગયા, પણ એ હેતુથી જ ગયા હતા એવી પણ જાણકારી. ના, ઘરમાં ધારો કે 44 જણા હોય એક પરિવારમાં અને કંઈ પણ આવી તકલીફ થઈ હોય તો એમાંથી 6 જણાને ક્યાંક કંઈક કામ હોય તો જવું પણ પડે, પણ બાકીના બધા આની પાછળ લાગેલા છે. અચ્છા, ક્યારે પાછા આવે છે મેયર અને પદાધિકારીઓ સહિતના લોકો? ઓપનિંગ સેરેમની પતે એટલે તરત જ 2-2.5 કલાકમાં ગાંધીનગર આવી જશે. તો એ પ્રકારની બાબત અત્યારે કહી રહ્યા છે કે ઓપનિંગ સેરેમની પૂરી થશે, એ ઓપનિંગ સેરેમની પૂરી થયા પછી આ તમામ જે લોકો છે તે પાછા આવી જશે. શાસક પક્ષના નેતા જે છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહો છો? એમને તો બચાવ કર્યો કે ભાઈ ખાલી સમય સેરેમની માટે જ ગયા છો, પણ બિલકુલ ચેરમેનની સાચી છે. ઓપનિંગ સેરેમનીની અંદર 8 મહાનગરપાલિકામાં જે આમંત્રણ હોય એને માન આપીને જે લિમિટેડ 2 થી 4 જણને મોકલવાના હોય એટલા લોકો ગયા છે, અને બાકીના અમારા તમામ કાઉન્સિલરો આ પરિસ્થિતિની અંદર પ્રજાજનોને કઈ રીતે ઉપયોગી થવું એના માટે લાગેલા છે. સાહેબ જુઓ, ત્યાં જઈ એમાં માન વધે કે અહીંયા પીડિત લોકો વચ્ચે હાજર રહી કામગીરી કરી એમાં માન વધે? પીડિત લોકો વચ્ચે અમારા કાઉન્સિલરો સતત હાજર છે, પાણીનું ટેસ્ટિંગ બી ચાલુ છે, 24 કલાક ડોક્ટરોની જે પણ વ્યવસ્થા કરવાની હોય બધી જ વ્યવસ્થા ચાલુ છે. આ સિવાય અમારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તરફથી બી સતત મોનિટરિંગ છે, અને સતત આ લોકોની ચિંતા અમારા કોર્પોરેશનના કમિશનર શ્રી, અધિકારી શ્રી હોય કે અમારી ચૂંટાયેલ પાંખ હોય, બધા જ આ બાબતમાં ખૂબ જ ગંભીરતાથી કામગીરી ચાલુ છે. કોણ કોણ ગયા છે? 6 લોકો છે, એમાં નામ મેયર શ્રી છે, એમની સાથે અમારા બીજા 4-5 કાઉન્સિલરો છે. ક્યારે ગયા અને ક્યારે પાછા આવશે એવું કઈ? આજે સવારે લગભગ 8-9 વાગે ગયા છે, 11:30 એમની હાજરી આપી 2:30 વાગે પાછા આવશે. તમે કીધું હાજરી આપીને ત્યાં જશે, હાજરી ત્યાં જરૂરી હોય કે અહીંયા જરૂરી હોય? એ તર્ક મને સમજાવો ને. આવી સ્થિતિ વચ્ચે આખી મોટી ટીમ હોવાથી અહીંયા જે કઈ કામગીરી કરવાની છે એના માટે અમારા, આપ જોઈ શકો છો, અમારા મોટા ભાગના કાઉન્સિલરો અહીંયા હાજર જ છે અને ફિલ્ડમાં જ છે. તો એ પ્રકારનો બચાવ છે કે ભાઈ હાજરી આપવા માટે ગયા છે, પણ સવાલ અહીં મૂળભૂત એ છે કે આ પ્રકારની સ્થિતિ હોય તે વચ્ચે પદાધિકારીઓની હાજરી અહીં જરૂરી હોય છે કે પછી ત્યાં જરૂરી હોય છે? અન્ય કોર્પોરેટર પણ છે આપણી સાથે, અંકિતભાઈ. અંકિતભાઈ, તમને આમંત્રણ હતું કે નહીં ક્રિકેટ રમવા જવાનું? ક્રિકેટનું આમંત્રણ મને પણ હતું, ઓપનિંગ સેરેમનીનું. તો સવારે મારા ત્યાંથી વિસ્તારમાંથી લીકેજના 2-3 ફોન મારા ઉપર આવ્યા હતા, એટલે હું સ્થળ ઉપર હાજર રહી અને અત્યારે લીકેજની જે કામગીરી તે પૂર્ણ કરાવીને આવ્યો છું. સેક્ટર 24 પીએસસી સેન્ટરની મુલાકાત લીધી છે, ત્યાં દર્દીઓને મળીને આવ્યો છું. એટલે આ બધી કામગીરી કોર્પોરેટર પોતપોતાના વિસ્તારમાં કરતા હોય છે અને કરવી જ જોઈએ. એટલે અત્યારે જે ટાઇફોઇડનો કેસ આવેલા છે એના બાબતે તમામ કોર્પોરેટર સજાગ છે અને પોતાના વિસ્તારમાં કામગીરી કરાવતા આવ્યા છે. અચ્છા, સજાગ અહીંયા રહે એ સારું કહેવાય કે ત્યાં જાય એ સારું કહેવાય? જેને ફરિયાદના ફોન આવ્યા હોય એ લોકો અહીંયા કામગીરી કરાવી શકે છે અને એમની ફરજમાં આવે છે કરાવી. ત્યાં જે ઓપનિંગ સેરેમનીનો વિષય છે તો ત્યાં જે 6 કોર્પોરેટરો જે અમારા ગયા છે તે ઓપનિંગ સેરેમની પૂરતા જ ગયા છે, પછી મારા જેમ વાત થઈ એ પ્રમાણે પાછા આવી જવાના છે. જી, તો એ પ્રકારનો ગાંધીનગર કોર્પોરેશનનો તર્ક છે કે ભાઈ હાજરી આપવી જરૂરી છે અને આ હાજરી આપવા માટે ગયા છે. પણ સવાલ અહીં એ છે કે ટાઇફોઇડની સ્થિતિ હોય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જ્યારે તકેદારી રાખીને, ચિંતા કરીને સતત દિવસમાં 2 થી 3 કોન્ફરન્સ કરતા હોય, અહીં ફોલોઅપ લેતા હોય, આ પરિસ્થિતિ વચ્ચે હાજરી આપવી ભાવનગર ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર જરૂરી છે કે પછી ટાઇફોઇડગ્રસ્ત જે લોકો છે તેના વચ્ચે હાજરી આપવી જરૂરી છે? જે સુધારાની કામગીરી થઈ રહી છે ત્યાં હાજરી આપવી જરૂરી છે કે પછી ઓપનિંગ સેરેમનીની અંદર જ્યારે ટોસ ઉછળ છે
ત્યાં ગાંધીનગરના મેયરને હાજરી આપવી જરૂરી છે. આ સૌથી મોટો સવાલ છે અને આ સવાલ વચ્ચે સ્થિતિ એ છે કે ગાંધીનગરની અંદર ટાઇફોઇડની સ્થિતિ છે અને આ ટાઇફોઇડની સ્થિતિ વચ્ચે ગાંધીનગરના મેયર સહિતના 6 કોર્પોરેટરો અને એક પદાધિકારી એટલે કે અધિકારીઓની ટીમ ક્રિકેટ સેરેમનીની અંદર ભાવનગર પહોંચી છે. જીરીગુંજ જોડાવા બદલ આભાર આપનો. નગર મહાનગરપાલિકા એ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં એ આ જે બનાવ બન્યો અત્યારે જે ટાઇફોઇડની પરિસ્થિતિ છે એ પહેલાની વાત છે અને આ વર્ષે જ આયોજન થયું હોય ગાંધીનગર મહાનગરપાલિકાએ આયોજન કર્યું હોય એવું નથી. સમગ્ર ગુજરાત રાજ્યના જૂના જે 8 મહાનગરપાલિકા હતા એની ક્રિકેટની આંતર સ્પર્ધા થાય છે અને એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરે છે. આ વર્ષ પૂરતું એ આયોજન થયું હોય ને આ વર્ષ પૂરતો ગાંધીનગર મહાનગરપાલિકાએ ભાગ લીધો હોય એવી કોઈ બાબતમાં તથ્ય નથી. અધિકારીઓની ટીમ હશે, તમે જે પરિસ્થિતિ જે સંજોગોમાં ડેવલપ થશે એ પ્રમાણે નિર્ણય કરશું. અહીંયા જો તંત્ર જે છે 11 કે 12 માણસો ગયા હોય એના ઉપરથી આખી તંત્ર કે ઠપ થઈ જાય એવું નથી. બરાબર, હેલ્થની એન્જિનિયરિંગની તમામ ટીમ અત્યારે એક્ટિવલી કામગીરી કરી રહી છે. નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે રમો ઇન્ડિયા, રમો ગુજરાત, એટલે અમે તો રમવા માટે આવ્યા છીએ અને એવું નથી કે અમે ત્યાં બધી વ્યવસ્થા કરીને જ આવ્યા છીએ. હા, એ તો અમારે રમવા માટે તો બધા આવવાના જ છે, બધા ખેલાડી આવ્યા છે, એટલું નથી બધા આવ્યા છે. આપણને ધ્યાન દેવાને બદલે અહીંયા ક્રિકેટ રમવા માટે આવ્યા કેટલું ત્યાં બીજા ગ્રાન્ટ ત્યાં છે, ત્યાં અમારા 11 જ આવ્યા છે, 11 ખેલાડી બાકીના બધા ત્યાં છે. કોર્પોરેટર મેયર બી ત્યાં છે, ડેપ્યુટી મેયર બી ત્યાં છે, બધા ત્યાં છે. લડકીનો મુખ ટાઇફોઇડના કારણે નહીં, શંકાસ્પદ બીમારીના કારણે. અચ્છા, તો એ ગંભીર રોગો ફેલાઈ રહ્યા છે તેમ છતાં આપની ટીમ છે તે અહીંયા ક્રિકેટ રમવા માટે આવી પહોંચી છે. બધા રોગો હમણાં નિયંત્રણમાં છે. વધુ માહિતી તમને ત્યાંથી મળી આવશે. અમારા કાર્યકર્તાઓ કામ ચાલુ જ છે, ત્યાં અમારા કોર્પોરેટરો પણ છે. ખાલી અહીંયા 11 જણની ટીમ જ આવેલી છે. પણ ત્યાં કેસો થઈ રહ્યા છે, વધી રહ્યા છે, વોર્ડ નંબર અને આમાં બીજા કોઈ કેસો નહીં, ખાલી તમારા મીડિયા વાળાએ વધારે મોટું બનાવી દીધું છે. એમાં કઈ છે નહીં એટલું બધું, બહુ ચિંતા કરવા જેવી છે નહીં.